10-15 વીઘા મારે જમીન છે। 5 થી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો। છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા લાઠી લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે। આમાં બધે સરોવર બની ગયા છે। 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે। કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે। અને આના કારણે બહુ પાણી કુવાદારમાં બધે પાણી પુષ્કળ છે અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે। ચોમાસું, શાળું, ઉનાળુ આ 3 પાક આવે છે। પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે। અને અહીંયા આંબા પણ થાય છે। અંદાજિત 10-15 હજારથી ઝાઝા આંબા પણ ઉછેર થયો છે। અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ। સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ। 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું, એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો। એ જોઈને અમે પાછા 2017માં ગાગડિયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું। હાલ ગાગડિયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે। ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે। કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે। આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે। લાઠી લીલિયા અને બાબરા લાઠી લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે। આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે। 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે। જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી। હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે। બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે, તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે। આપણા દેશમાં જો દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે। એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ। આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ। તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ।